આમ આદમી પાર્ટી એ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે, આમ તો સતત ચર્ચામાં રહે છે આમ આદમી પાર્ટી, પરંતુ જે પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીઓનું ગુજરાતમાંથી જે પરિણામ સામે આવ્યું એને લઈને ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં શું પ્લાન છે આમ આદમી પાર્ટીનો અને આ જીત ભાજપ ઉપર કેટલી ભારે પડી શકે છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય. ગુજરાતભરમાં ગઈકાલે ઘણી જગ્યાઓથી પેટા ચૂંટણીઓના પરિણામ આવ્યા અને આ પેટા ચૂંટણીઓના પરિણામ ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી તરફી જોવા મળ્યા. એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે ચેતર વસાવા જેલની અંદર હોય કે જેલની બહાર હોય, પરંતુ એ વિસ્તારોમાં એમની પકડ કેટલી મજબૂત છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ચેતર વસાવાને લઈને, આ જીતને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની જનતાને ફરીથી એક વખત અભિનંદન. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની 8 સીટો ઉપર પેટા ચૂંટણી થઈ અને આ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી 3 જેટલી સીટો ઉપર ભવ્ય વિજય સાથે જીતી. બિલોઠી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી જીતી. દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીના 2 નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે. એવી જ રીતે અન્ય સીટો ઉપર, કેટલીક સીટો ઉપર બહુ ઓછા માર્જિનથી આમ આદમી પાર્ટી હારી છે. આ વાતનું પ્રમાણ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે ગુજરાતના લોકોની પસંદ બની રહી છે. આમ આદમી પાર્ટી સતત લોકોના મુદ્દાઓ ઉપાડી રહી છે, એક મજબૂત વિપક્ષની ભૂમિકા પર છે અને આગામી સમયમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે સ્વીકારશે એ નક્કી છે. તમામ ગુજરાતના એવા લોકો જે આમ આદમી પાર્ટીને ચાહે છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે અને ઈચ્છે છે કે દેશમાં અને ગુજરાતમાં એક વૈકલ્પિક રાજનીતિની જીત થાય, એક વૈકલ્પિક રાજનીતિ આવે અને આ તાનાશાહી વ્યવસ્થા જે છે એ હારે એવું ઈચ્છનાર તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અને સાથે વિજેતા ઉમેદવારો અને જે ઉમેદવારોએ બહુ મજબૂતીથી ચૂંટણી લડી છે સૌને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. નમસ્કાર મિત્રો, ગુરુ તેવા ચેલા. અત્યારે હાલ મારા વિરુદ્ધ 2 રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે ને એ મને ધમકાવતો બતાવી રાખવામાં આવ્યો છે. ખરેખર હું એ બાબતે કહેવા માંગુ છું કે એક જે રેકોર્ડિંગ થયું છે રંધીકપુરનો છે ને, રંધીકપુરનો છોકરો છે, એનો બાપો પોલીસ સ્ટેશને નોકરી કરે છે લાંબા ટાઈમથી અને એ જસવંત બાબરનો અંગત ફોટોગ્રાફર છે અને સતત મોટી ગાડીઓમાં જ ફરતા હોય છે. એ ઘણા બધા પૈસા કમાયેલા છે, દારૂનો ધંધો કરે છે. ભલે મારી પાસે સાબિતી નથી, પણ દારૂનો ધંધો 100% કરે છે. સાથે એક હાંડીના શિક્ષકના છોકરાનો જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એ પણ કરોડોપતિ થઈ ગયેલા છે, લાખો રૂપિયા કમાઈ ગયેલા છે ને એમને લૂંટફાટની ઘણી બધી ફરિયાદો થયેલી છે. હજી સુધી FRI થઈ નથી, કારણ કે તેઓ પૈસા આપીને દબાવી દેતા હોય છે. આવા ગુનેગારો છે એ મારું ચરિત્ર બગાડવા માટે ઓડિયો રેકોર્ડિંગ કરીને વારંવાર મૂક્યા કરે છે અને સાથે એમના જે ગુરુ હોય, ભલે સાંસદ હોય કે જિલ્લા પંચાયત સભ્ય હોય, એ લોકો અત્યારે ખરેખર તો બુટલેગરો પણ છે, એમની આઈડીમાં વારંવાર મૂક્યા કરે છે અને એ લોકો એમને પર FRI પણ થયેલી છે. આ સાબિતી સાથે કહું છું, હું ગરીબો માટે આવેલો છું, ગરીબોના કામ માટે આવેલો છું અને અત્યારે રોજગાર આપવા માટેનું પણ હું તાકાત ધરાવું છું. ખરેખર ગરીબો માટે લડી રહ્યો છું, પણ આ લોકો ગરીબ નથી. એ લોકોને હું જણાવવા માંગુ છું, પોલીસ સ્ટેશને નોકરી કરતો હોય અને ઘણા બધા પૈસા કમાતો હોય, એનો છોકરો મોટી મોટી ગાડીઓ લઈને ફરતો હોય, એવા બુટલેગરો કોઈ દાડો પૈસા વગરના હોય નહીં, ગરીબ હોય નહીં. સાથે શિક્ષકનો પુત્ર હોય, એની માં આંગણવાડી વર્કર હોય અને એ લાખોપતિ હોય, એ પણ ગરીબ ના હોય. હું કોઈને ધમકાવા આવ્યો નથી, હું તો લોકોના કામ માટે રાજનીતિમાં આવ્યો છું ને ખરેખર મારી જનતાને અપીલ છે, આવા રેકોર્ડિંગથી કોઈએ ભરમાવાની જરૂર નથી. આવા ષડયંત્રવાળા સતત ભાજપમાં રહીને ષડયંત્ર કરતા રહે છે. હું એમને કહેવા માંગુ છું, તમને ભાજપે પદ આપ્યા છે તો લોકો સુધી જાઓ, લોકોના કામ કરો, લોકોને કામ આપો. અત્યારે લોકો પાણી માટેની રાહ જોઈ રહ્યા છે, લાઇટ માટેની રાહ જોઈ રહ્યા છે, રોજગાર માટેની રાહ જોઈ રહ્યા છે. એમને આપો ને. એ કામ તો તમારાથી થતું નથી અને ફક્ત નરેશના વિરુદ્ધમાં
રેકોર્ડિંગ કરીને મૂકતા જાઓ છો. ખરેખર આ ષડયંત્ર તમારું ચાલવાનું નથી, લોકો જાણે છે. નરેશ બારિયા આમ આદમી પાર્ટીમાં 100% 27માં પરિવર્તન લાવી રહ્યા છે. તમે અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા અને વાત સ્પષ્ટ છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક જે આદિવાસી વિસ્તારમાં જીત થઈ, જે જીત આમ આદમી પાર્ટીની થઈ છે, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્પષ્ટ એવી વાત કહેવામાં આવી છે કે હવે લોકો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને પસંદ કરવા માંડ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.